છે જોગેશ્વરી ઈસ્ટ. આપણે બનાવવાનું છે એક એમના માટે લસણિયા આવીને પછી મેં જોયું ગંધારીને બહુ જ આવ્યું એટલે નેન્સીને કીધું ચાલ મેં કીધું થોડો કીધું. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય ભૂચરમાં કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે શુક્રવાર મસ્ત. અને આજે આપણે દીવાબત્તી કરી દીધી છે, ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. તો હું તમને પહેલાં ભગવાનના દર્શન કરાવી દઉં, પછી આપણે આગળ વાત કરીએ. તમે ભગવાનના સરસ દર્શન કરી લો. સેવા પૂજા ભગવાનની કરી દીધી છે, દીવાબત્તીએ કરી દીધી છે આપણે મસ્ત. અને એમાં કાનુબેન જુઓ આજે કેવો મુગટ પહેરાયો છે, જો મસ્ત પહેરાયું છે. એમાં કાનુભાઈ તો બહુ વાલુડા છે અમારા. તો તમને જો સરસ દર્શન કરાવી દીધા મેં ભગવાનના, દીવાબત્તી કરી. અને હવે મારે પાઠ કરવાના છે, તો પહેલાં હું પાઠ કરી દઉં. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. અને થઈ ગયા છે 4:30, પણ નેતુન પેટમાં દુખતું હતું ને એટલે મેં કીધું કીધું અજમોન મીઠું કીધું કરી આપો. તો જો અજમો લીધો છે અને અંદર થોડું મીઠું લીધું છે. આવી રીતે જો અજમોન મીઠું લીધું છે. તો મેં કીધું એને ગળાઈ દઉં ને. અજમોન મીઠું ખાઈએ એટલે તમારે ગમે એવું પેટમાં દુખતું હોય ને તો બંધ થઈ જાય. તો આપણે પહેલાં નેસું આ પીવડાવી દઈએ અજમોન મીઠું. તો જો નેન્સી રાધે કૃષ્ણ આપ્યું ને તે પી જશે તો ભાઈ પેટમાં કેવું હોય કે સારું થઈ જશે. જુઓ કેવું થાય છે, અજમોન મીઠું ખાતે આવું થાય છે. તો થઈ ગયા છે 12 બપોરના અને આપણે જવાનું છે અત્યારે ડીમાર્ટમાં. કારણ કે આપણે ઓર્ડર જ એટલા બધા હોય છે અને કે રોજે રોજની વસ્તુઓ આપણે લેવાની જરૂર પડતી જ હોય છે. એટલે ડીમાર્ટમાં જઈએ ને તો કેવું થાય કે આપણે અઠવાડિયાનો સામાન એકી હંગાતે આપણને મળી જ જાય. તો આગળ અને ડીમાર્ટમાં કેવું હોય છે એકદમ ફ્રેશ વસ્તુ મળતી જ હોય છે. અને જેમ જેમ કસ્ટમરના ઓર્ડર હોય ને એમ આપણે સામાન લાવીએ છીએ અને એમ જ આપણે એમને ડિલિવર કરીએ છીએ. કારણ કે કેવું થાય કે અત્યારે ચોમાસું છે ને એટલે વસ્તુ લઈને આપણે ઘરમાં મૂકી ના રખાય. કારણ કે ચોમાસું છે એટલે થોડું બગડી જાય, વસ્તુ ભેજે લાગી જાય એવું થાય. કદાચ પેકેટ કોઈ ખુલ્લું રહી જાય તો એવો પ્રોબ્લેમ થાય. એના કરતાં કેવું થાય કે ડીમાર્ટમાં તો રોજે રોજની વસ્તુ ભરાતી હોય, તમારે રોજે રોજ ફ્રેશ માલ આવતો હોય. એટલે અમારા ઘરથી હોય ડીમાર્ટ કોઈ બહુ દૂર નહીં. જ્યારે બી જરૂર હોય ને ત્યારે અમે જઈ લઈ આવીએ છીએ. તો એટલા માટે જ અત્યારે આપણે ડીમાર્ટ જવાનું છે. તો થોડો ઘણો સામાન લાવવાનું છે ને આપણે જે ઓર્ડરનો છે તે બધો જઈને આપણે લઈ આવીએ. તો પહેલાં આપણે એક ઓમ કરી દઈએ, બરાબર? તો ચલો આપણે ડીમાર્ટ જઈએ. અમે આવી ગયા છીએ ડીમાર્ટમાં. તમને બતાવું તો આ ડીમાર્ટ. અને સુબેન જય શ્રી કૃષ્ણ. તો જો અમારે શોપિંગ થઈ ગઈ છે અને એન્કુ લઈને ઊભી છે. બિલ બનાવવાનો વારો આવી ગયો છે અત્યારે અમારો. જો અમે બધો સામાન લઈ લીધો છે. પાછળ સરસ સેપલિંગ મૂકી દીધો છે. કશું પલળ્યું નહીં અમારું, તો અમે પલળ્યા નહીં. કારણ કે છેક સુધી અંદર સાધન આવી ગયું હતું ને આપણું, એટલે કોઈ પ્રોબ્લેમ થયો નહીં. અને હું તમને પાણી બતાવું કે તો જો રોડ ઉપર તો પાણી પાણી છે. કેટલું એટલી વારમાં પાણી ભરાઈ ગયું. ખાલી આપણે સામાન લીધો એટલામાં તો આટલું બધું થઈ ગયું. મજા પડી મસ્ત. વરસાદ પડ્યો એટલે મજા જ આવે આપણને. એકદમ વરસાદ ચાલુ થઈ ગયો, એકદમ વરસાદ બંધ થઈ ગયો. તો જો વરસાદ ફરીથી જમાજમ ચાલુ થઈ ગયો. આપણે સેફ બસ ઘેર પહોંચી જઈએ એટલે બસ આપણે પણ પહોંચી જ જઈશું. કારણ કે બહુ દૂર નહીં આપણે બધાને ખાસમ ખાસ જવું હોય છે વરસાદ ચાલુ હોય ને. પણ કેવું થાય ત્યારે સાધનને થોડું ધ્યાન રાખવું. કારણ કે સ્લીપ થઈ જતા હોય છે સાધનો. એટલે ધીમે ધીમે સ્ટેપ બંધ સાધન ચલાવવું બધાએ પોતાના માટે સારું છે અને ધ્યાન રાખવું. જો આપણી રિક્ષા છે ને અડધી ડૂબી ગઈ છે, એવી રીતના આપણે જવા દેવાનું છે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. જય ભોચરમાં. અને થઈ ગયા છે 4:15. અને આપણે ડીમાર્ટમાં જઈને આવ્યા હતા. આવીને પછી જમી લીધું છે. જમીન 5 મિનિટ અડધો કલાક જેવું આરામ કર્યો
અને પછી અત્યારે ઊભા થઈ ગયા છીએ, પણ નેન્સીના હાથમાં આવી ગયું છે હલવાસન. આજે જે અમે ડીમાર્ટમાંથી લઈને આવ્યા હતા ને, એટલે ખોલે છે અત્યારે. હું તમને બતાવું તો જુઓ, આવું આવું પેકિંગ હતું. કેટલા ગ્રામનું છે ને શું આ? 200 ગ્રામ. 200 ગ્રામનું છે અને 120 રૂપિયાનું આવ્યું ને. આટલું આવેલી છે 120 રૂપિયામાં. પછી પેકેટ અંદર આવ્યું ને શું આવું? આ સ્મેલ ના આવવાનું ખરાબ એવું પેલી બોટલમાં ને એમાં નહીં આવતું. તો જો અંદર આવું પેકિંગ મૂકેલું છે, તો જેથી કરીને કેવું હોય કે આ તો લોંગ ટાઈમ રહેવાનું જ હતું, એટલે અંદરથી સ્મેલ ના આવે તો એના માટે અંદર આવું મૂકેલું એ છે. સારું એડો ખાઈને રિવ્યૂ આપો કેવા છે. રાધે કૃષ્ણ. ઉભર જ ખાડો. હા ટેસ્ટ લાગશે સારું. ત્યાં હલવાસ તો ના આવે ને, એમાં ગુંદર ને ઘઉંનો લોટ આવે લગભગ. તો કદી ખાધું મેં તો ખાધેલું. ખંભાતનું ફેમસ આવા જોઈએ. પહેલાં માસાની દુકાનમાં એમના કારીગર આવતા હતા ને, તો એ રે આ ખંભાતનું હલવાસ અને એ લઈને આવતા હતા. ગુંદર જ આવવાનું. થઈ ગયા છે 4:47 અને અત્યારે આપણે એક બોમ્બે પાર્સલ કરવાનું છે. તો આપણે અત્યારે એનું સરસ પેકિંગ કરી દીધું છે. તો જે એમના ખાખરા અને પૂરીનો ઓર્ડર હતો, જે હું તમને બતાવું. તો જો મસ્ત બબલ રેપમાં પેક કરી દીધું છે અને પૂરીને સરસ પેક કરી દીધી છે, તો જેથી કરીને કસ્ટમરના ઘર સુધી પહોંચે ને તો તૂટી ના જાય. તો જો અત્યારે ચોમાસું છે ને, તો ચોમાસાના લીધે કેવું પેકિંગ થાય છે જોયું ને, એકદમ કમ્પ્લીટ સેફ બંધ કસ્ટમરના ઘર સુધી પહોંચી જાય. વરસાદ છે એટલે કદાચ કોઈ પાર્સલ પાણીવાળું થાય ને, તો આ પ્લાસ્ટિકની જે સેલોટેપ આવે છે ને એ લગાવેલી હોય ને, તો એનું ઉપરનું જે કવર હોય ને એ ના બગડે. એટલા માટે આપણે આ રીતનું કરવાનું આવતું હોય છે. તો જો અચ્છા જોગેશ્વરી ઈસ્ટનું ગયા છે 6:45 અને આજે અમે મેથીના ખાખરાનો ઓર્ડર હતો ને, 1 કિલો ખાખરાનો ઓર્ડર હતો, કે જે આજે અમે એને બનાવી દીધા છે. અત્યારે હાલ એમાં છેલ્લો ખાખરો નેન્સી શેક જ હતો. જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. તો જુઓ નેન્સી ખાખરા શેક્યા છે. આ બધા શેકી દીધા છે. 1 કિલો ખાખરા હતા અને આ એક છેલ્લો જ હવે શેકવાનો. એવા નેન્સી શેકી દેશે. ને શું ભાવે ને તને શેકતા ખાખરા? હા જોજે. પહેલા છે ને હું ખાખરા કરતી હતી ને, તો મને 1 કિલો ખાખરા શેકતા 2 થી 2.5 કલાક થતા હતા. મેં પ્રગતિ કરી આ વાતમાં. મને આજે 1.5 કલાક જ થયો. હા આજે બહુ સ્પીડમાં કામ પતી ગયું ના? પતી ગયું કે ફટાફટ. કાચા પાકા વહેલા કરીને મૂક્યા હતા અમે, પણ કેવું શેકવાના બાકી હતા. એટલે પછી જો હું ને શું 2 જણા 2 તવીઓ લઈને બેસી ગયા હતા ને, એટલે 2 બાજુ 2 જણે ખાખરા મસ્ત મેથીવાળા, એકલી મેથી જ નાખી છે અને હળદર ને મીઠું, બસ. હવે આપણે બનાવવાનું છે એક એમના માટે લસણિયા સેવ. 1 કિલો લસણિયા સેવનો ઓર્ડર છે. પછી સિંગની ચીકીનો એક ઓર્ડર છે, જે 500 ગ્રામ ચીકી બનાવવાની છે. અને એક પાપડ સેવનું જે ચવાણું આવે છે ને એ બનાવવાનું છે. તો હવે આપણે એની તૈયારી કરવાની છે, પણ પહેલાં હવે દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને, એટલે પહેલાં આપણે દિયાબત્તી કરી દઈએ ભગવાનની, અને પછી આપણે આગળ કામ ચાલુ કરી દઈએ. બરાબર? તો જો આપણે દીવાબત્તી મસ્ત કરી દીધી છે. અહીંયા આવીને પછી મેં જોયું કે અંધારીને બહુ જ આવ્યું હતું, એટલે નેન્સીને કીધું ચાલ, મેં કીધું થોડો વિડીયો ઉતારીએ. તો મેં કીધું કેવું હોય કે આપણે એક પળને મેં કીધું બધાની જોડે આપણે શેર કરીએ તો મજા આવે. તો તમારા ત્યાં અત્યારે 7 વાગ્યામાં કેવું વાતાવરણ છે? ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. વાતાવરણ તો બહુ જ મસ્ત કર્યું છે. એકદમ અંધારીને આવ્યું છે અત્યારે.